નમસ્કાર મિત્રો, સુરતમાં ગમે તેટલો વરસાદ પડે, આપ ફાટે, કદાચ તાપી નદીનું પાણી ઉપર આવી જાય તો પણ ચા વિના ચેન પડે તેમ નથી, નહીતર જીવ મારો મૂંઝાય. આવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. હવે રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે, વરસાદની ઇન્ટેન્સિટી ઓછી થશે. જોકે નવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે. નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 કલાક એટલે કે 9 જુલાઈને વાર ગુરુવારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટ બોલાવશે તેની વાત કરવી છે. પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, સુરતને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે. 22 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. કટોકટીને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય સ્ટેન્ડ એલર્ટ કરી દેવામાં આવી છે. બીજી બાજુ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ યથાવત છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં ધોધમાર વરસાદ, ડાંગમાં ભારે વરસાદ, ભાવનગરમાં વરસાદ, તળાજા, મહુવા, દાહોદ, જાલોદ, ગારિયાધાર, પંચમહાલ, પાવાગઢ, વડોદરા, ડભોઈ, કરજણ, છોટાઉદેપુર, પાલનપુર, નર્મદા, રાજપીપળા સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે ક્યાં નવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે, તાલુકા પ્રમાણે વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો. મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરી, જેમાં આગાહી પ્રમાણે સુરત જિલ્લામાં બારડોલી, કામરેજ, કડોદરા, પલસાણ અને માંડવીના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં નવસારી, બિલીમોરા, ગણદેવી, ચીખલી અને વાસંદાના વિસ્તારો હોય. વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાના વિસ્તારો હોય. તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર, ડોલવણ અને ઉછલના વિસ્તારો હોય. આ સાથે ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ અને સુબીરના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હજુ ભારે વરસાદની આગાહી છે. એમાંય ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ભાવનગર, મહુવા, પાલિતાણા, સિંહોર, તળાજા, ગારિયાધાર અને વલભીપુરના વિસ્તારો હોય. આ સાથે અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, છલાળા, ધારી અને દામનગરના વિસ્તારો હોય. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સોમનાથ, ઉના, કોડીનાર, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે, કારણ કે હજુ પણ આગામી 2 દિવસ આ વિસ્તારોમાં યલો એલર્ટ છે. આ સાથે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, મેપમાં તમે જોઈ રહ્યા છો, જે આ બ્લુ કલરની લીટી છે, વાદળી કલરની લીટી છે, એની અંદરના જે વિસ્તારો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લો હોય, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લો. આ જિલ્લાઓના વિસ્તારોમાં હજુ પણ આગામી 48 કલાક વરસાદની ગતિવિધિ યથાવત રહેશે. ત્યારબાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. આ વાદળી કલરની લીટીના જે બહારના વિસ્તારો છે, ત્યાં ચોમાસું છે, સ્વાભાવિક છે, વરસાદી માહોલ જોવા મળે, પણ ખૂબ ઓછો વરસાદી માહોલ જોવા મળે અથવા ઓછા વિસ્તારોમાં જોવા મળે, એકલ દોકલ વિસ્તારોમાં જોવા મળે. મોટાભાગના વિસ્તારોમાં તાપ તડકો યથાવત રહેશે. અને આ વાદળી લાઇનની અંદરના જે બધા એરિયા છે, જેટલા પણ વિસ્તારો છે, ત્યાં પણ હવે દિવસે ને દિવસે વરસાદનું જોર ઘટતું રહેશે, વરસાદની તીવ્રતા ઓછી થતી રહેશે. તો મિત્રો, આ હતા આગામી 2 દિવસ સુધીના સમાચાર. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે પળે પળના તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો.